ટાટા એલેક્સીના Q2ના પરિણામો આપણને બજારની આશા કરતાં થોડા સારા રહેતા જોવા મળ્યા છે, પરંતુ તે છતાં સ્ટોકની અંદર આજે ઘટાડો આપણે આવતો જોવા મળી રહ્યો છે. શું કારણો બની રહ્યા છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ એનાલિસિસ પરિણામો બાદ ટાટા એલેક્સીમાં કે ઘટાડો કેમ આવ્યો છે આજે અહીંયા? પરિણામ આવતા જોવા મળે છે. હાઇલાઇટ્સ પર નજર કરી તો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ એટલે કે CC રેવન્યુ ગ્રોથમાં જે આપણને પાછલા 2 ક્વાર્ટરથી સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યાં આ ક્વાર્ટરમાં 1% વધારો જોવા મળ્યો છે, ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ એબિટ માર્જિનની વાત કરીએ તો Q1 FY25માં 18.2% જોવા મળ્યા હતા, જે Q1 FY26માં 18.5% જોવા મળ્યા છે. Q2 FY26માં જે કંપનીનું મીડિયા સેગમેન્ટ છે એની વાત કરીએ તો અહીંયા 3.7%નો Q-on-Q બેસિસ પર ગ્રોથ જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટેશનમાં 0.5%નો ઘટાડો જોવા મળ્યો છે અને હેલ્થકેરની વાત કરીએ તો અહીંયા પણ 4.5%નો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર બેસિસ પર ઘટાડો જોવા મળ્યો છે. કર્મચારીઓની સંખ્યા ગયા ક્વાર્ટરની સરખામણીએ 1.5%નો ઘટાડો અને વાર્ષિક ધોરણે જોઈએ તો 6.5%નો ઘટાડો થતો જોવા મળ્યો છે, જે એક નેગેટિવ સાઇન છે કંપની માટે. અને FY27 માટે મેનેજમેન્ટે ડબલ ડિજિટ ગ્રોથ ગાઇડન્સ આપ્યું છે અને સ્ટોક અત્યારે FY27ના PEના 45 ટાઈમ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે. અલગ બ્રોકરેજીસ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં એવેન્ડસની વાત કરીએ, તેઓએ સેલની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 4,690 પર શેરના. ત્યારબાદ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે સેલની રેટિંગ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 4,000ના. JP મોર્ગને અંડરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 4,000 પ્રતિ શેરના. અને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો તેઓએ પણ સેલની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 4,400 પ્રતિ શેરના. એટલે કે સિક્વન્શિયલ રિકવરી આવતી જોવા મળી રહી છે, તે છતાં પણ બ્રોકરેજીસ અત્યારે કોશિયસ આઉટલુક તેઓનો જાળવી રાખ્યો છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજમાં પણ કોઈ એટલો ઉત્સાહ નથી, જેને લઈને આજે આપણને ટાટા એલેક્સીની અંદર એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. અને જો ટાટા એલેક્સી